નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે ડુંગળી ઉપર આવી રીતના કોલગેટ અથવા ટૂથપેસ્ટ ક્યારે નાખી છે? જો ના નાખી હોય તો મિત્રો હવે તમે આવું કરવાના છો. તો મિત્રો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં એક મોટી સાઇઝની તમારે ડુંગળી લેવાની છે અને ત્યારબાદ તમારે મિત્રો શરીરની મદદથી છોતરા હોય ફોતરા એ તમારે કાઢી નાખવાના છે. અને ત્યારબાદ મિત્રો હવે ચપ્પુની મદદથી તમારે એ ડુંગળી છે એને તમારે 4 થી 5 ચકેડાની અંદર કાપી નાખવાની છે. તમે જોઈ શકો તે રીતના વ્યવસ્થિત ઊભા એના 4 થી 5 તમારે ચકેડા બનાવી લેવાના છે. અને ત્યારબાદ 4 થી 5 ચકેડા બની જાય એટલે તમારે એક ડીશ લેવાની છે, તેની અંદર તમારે મૂકી દેવાના છે. હવે મિત્રો આ જે ડુંગળીના ચકેડા બની ગયા છે એના ઉપર તમે જે પણ ટૂથપેસ્ટ વાપરતા હોય, ખાસ કરીને આપણે જે કોલગેટ યુઝ કરતા હોય એ તમારે તેના ઉપર થોડી થોડી નાખવાની છે ચકેડા ઉપર. અને નખાઈ જાય ત્યારબાદ તમારે ચમચીની મદદથી આ જે ટૂથપેસ્ટ છે એને ચકેડા ઉપર તમારે પાથરી દેવાની છે. હવે મિત્રો આપણે આટલું કરીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ભારતીબેન સતાસિયાને સુરતથી, જયશ્રીબેન શાહને બોમ્બેથી, પ્રવીણભાઈ પંડ્યાને બરોડાથી, વંદનાબેન રાણાને વલસાડથી, જરીના લોરગાટને આફ્રિકાથી, દિલીપભાઈ પટેલને અમદાવાદથી, ડિમ્પલબેન શાહને માણેકબાગથી, કલાબેન ઠક્કરને થરાદથી, જયશ્રીબેન ભટ્ટને કરજણથી અને રોશન મંસૂરીને ગાંધીનગરથી જાય છે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આ જે કોલગેટ ટૂથપેસ્ટ છે તેને આપણે ચમચીની મદદથી વ્યવસ્થિત ડુંગળીના જે ચકેડા છે તેના ઉપર આપણે પાથરી દીધી છે. હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ તો હવે આટલું થઈ જાય ત્યારબાદ તમારા ઘરે જે બેકિંગ સોડા હોય એ બેકિંગ સોડા તમારે ડુંગળી ઉપર 4 ચકેડા છે એના ઉપર તમારે નાખી દેવાના છે અને વ્યવસ્થિત તમારે ચમચીની મદદથી વ્યવસ્થિત કરી લેવાના છે, ડુંગળી ઉપર પાથરી દેવાના છે. ત્યારબાદ તેની ઉપર તમારે મિત્રો જે મીઠું હોય એ મીઠું તમે તેની અંદર તમારે ઉપર ઉમેરવાનું છે અને ફરીથી ચમચીની મદદથી આ મીઠું, બેકિંગ સોડા અને જે ટૂથપેસ્ટ છે તેને વ્યવસ્થિત તમારે મિક્સ કરી લેવાની છે અને વ્યવસ્થિત ડુંગળીના ચકેડા ઉપર તમારે પાથરી દેવાનું છે. હવે મિત્રો હું તમને આનો ઉપયોગ જણાવી દઉં. આટલું થઈ જાય ત્યારબાદ હવે આ જે ચકેડા ડુંગળીના બનીને તૈયાર થઈ ગયા છે એ મિત્રો તમારે ઘરમાં એવી જગ્યા ઉપર મૂકવાના છે કે જ્યાં ઘરની અંદર માખી, મચ્છર, વંદા અથવા અન્ય જીવજંતુનો ત્રાસ હોય, ઉપદ્રવ હોય. મિત્રો આ ઘરમાં તમે એવી જગ્યા ઉપર આ ચકેડા મૂકી દેશો તો ઘરમાંથી આ બધા જીવજંતુ અને છે એ બધું તમારા ઘરમાંથી ભાગી જશે અને બહારથી તમારા ઘરમાં કોઈ પ્રકારના આવા જીવજંતુ પ્રવેશ કરશે નહીં. મતલબ કે તમારા ઘરની અંદર તમારે હવે બીજા કોઈ વસ્તુ રાખવાની જરૂર નથી. આ પ્રકારનો ઘરગથ્થુ ઉપચાર તમે કરી શકો છો એકદમ વ્યવસ્થિત ડુંગળીમાંથી, અને આ બધી વસ્તુ તમારા ઘરમાં હાજર જ હોય છે. તો એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો, ઘણું બધું રિઝલ્ટ તમને જોવા મળશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.